ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વાણીમાં આપનું સ્વાગત છે. 9 જુલાઈ 2025 આ દિવસ સમગ્ર ગુજરાત માટે કાળો દિવસ હતો, કારણ કે વડોદરાથી આણંદના ગામોને જોડતો ગંભીરા બ્રિજ એનો એક મોટો ભાગ તૂટી પડ્યો છે. બ્રિજ તૂટતાની સાથે જ અનેક વાહનો પાણીમાં પડ્યા હતા અને પાણીમાં સમાઈ ગયા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું અને અનેક લોકોને જીવતા પણ બહાર લાવવામાં આવ્યા હતા. રેસ્ક્યુની શરૂઆતની કામગીરીમાં 9 લોકોના મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો, પણ 6 ઓગસ્ટ સુધી આ આંકડો 22 પહોંચી ગયો હતો અને વિક્રમ પડિયા નામનો યુવક હજુ પણ ગુમ છે, તે મળ્યો નથી. હવે વાત કરીએ કાર્યવાહીની, તો 4 ઇજનેર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એસઆઈટી દ્વારા હજુ પણ તપાસ ચાલી રહી છે. બ્રિજની વાત કરીએ તો આ બ્રિજ 1985માં બનાવવામાં આવ્યો હતો, પણ નિરીક્ષણ અને જાળવણીના અધૂરીના કારણે પરિણામ એવું આવ્યું કે આ બ્રિજનો એક મોટો ભાગ તૂટી પડ્યો. રાજ્ય સરકાર દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 4 લાખ અને ઘાયલ થયેલા લોકોને 50,000 સુધીની સહાય કરવાની જાહેરાત કરી છે. અને એમ પણ સામે આવ્યું છે કે આ બ્રિજની સ્ટ્રક્ચરલ ઓડિટ કર્યા વગર જ તેનો ઉપયોગ કરવા દેવામાં આવ્યો હતો. બ્રિજના તૂટેલા ભાગો પર એક ટેન્કર લટકી રહી હતી, જેને પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ કંપની દ્વારા કેપ્સ્યુલ બલૂનથી સક્સેસફુલી ઉતારવામાં આવી છે. આ અકસ્માતે માત્ર 22 લોકોના જીવ જ નહીં લીધા, પરંતુ ગુજરાતમાં જૂના બ્રિજો આવેલા છે તેની સુરક્ષા અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જોવું એ રહ્યું કે ફરીવાર આવી દુર્ઘટના ના બને તેના માટે સરકાર કડક પગલાં ભરશે. ગુજરાતવાણી ટીમ તરફથી આ દુર્ઘટનામાં તમામ મૃત્યુ પામેલા 22 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને આવી જ વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો ગુજરાતવાણી સાથે.